તો જય દશા માતા અમે આવ્યા છીએ સાબરમતી નદીમાં અને અમારા ગામથી લગભગ 1.5-2 કિલોમીટર અંદર છે નદી અને જો બધી ફેમિલી પાછળ આવી છે તો જય માતાજી ગાજે તો જો દરેક આના દિવસો પણ બધા આવે છે પિંચુ અને મહેમાનો બધા અને અમે અત્યારે પહોંચ્યા છીએ નદીમાં પહોંચી જવા આવ્યા છીએ અને ઘણું બધું જબરજસ્ત છે તો આપણે બહુ દિવસથી નદીમાં આવ્યા લગભગ 1 વર્ષ થઈ ગયું આપણે થાય અને જો નજારો નદીનો 1 વર્ષ જેટલું થઈ ગયું અને માતાજીના દર્શન 10 દિવસ કર્યા પાઠ પૂજા કરી અને દર્શન કરી લો તો 10 દિવસ થયા માતાજીને અને આજે વડાવા સાબરમતી નદી એટલે ગંદકી પાણી અલગ છે અને જે અહીંયા આરા ગોળેલા છે તે પણ અલગ છે તો ચાલો કન્ટિન્યુ બને રહેજો અહીંનો નદીનો નજારો જોરદાર છે જબરજસ્ત નદી લોબી એટલી ભરી એટલી અને ક્યાંથી ક્યાં નીકળે કયું ગામ દેખાય એ પણ બતાવીએ તો ચાલો બધું બતાવીશું અને બધું ફેમિલી પાછળ આવી રહ્યું છે તો માતાજીના દર્શન આજે છેલ્લો દિવસ છે અને માને વડાવા આવ્યા છીએ નદીમાં તો ચાલો અંશુ થાકી ગયો તેડાવા ફરસ હવે દીશુને તેલ લીધો હતો દીશુ તેડો ઘડીક નાખો એને દીશુને તો મજા આવી ગઈ આજે એડા દોટ કરા રેતમાં અને નદીનો વ્યૂ જોવો જોરદાર આવે છે લોકેશન જોરદાર બસ નદી એ પહોંચી ગયા છીએ જો સાબરમતી નદી આવી છે અને સામે છે સરોડા ગામ અને આ બાજુ છે નવાપુરા તો દસકોઈ તાલુકાનું નવાપુરા ગામ સરોડા ધોળકાનું અને આપણા મારા દસકોઈનું મોટા સાબરા વચ્ચોવચ્ચ નદી છે તો ચાલો કન્ટિન્યુ બની રહીશું જય માતાજી તો ગાઈસ બધું પબ્લિક જાય છે આપણું ઓમ ન જો કેટલું બધું પીલી છે ભંગારી અને નદીમાં તો ઉતરી જ જાય આપણે પણ સાબરમતી નદીમાં થોડુંક પેલું પાણી જાય એટલે આપણે એ પણ નહીં વરાવાના અહીંયા આપણે મિશન હતું એટલે અહીંયા માતાજીને વળાવવાના છીએ તો જો બધા અહીંયા જાય છે અને અહીંયા ચોખ્ખું પાણી છે આરાનું વરસાદનું તો ખાડા કરેલા છે એટલે ઘણું બધું પાણી છે અને આપણે ત્યાં જવાના છીએ અને સાબરમતી નદીમાં પણ પાણી જાય છે પણ એ કારું પાણી કાદવવાળું એમાં માતાજીને નાવડાવે તો ચાલો જય દશા માતા વહેલા આવજો તો દશા માતાના હવે અગરબત્તી ઊનો લાગશે ઘર આખું ગમશે ને 2 દાડા તો ફાઇનલી દશા માના વરાવા જઈએ છીએ તો દીવા અગરબત્તી કરી નાખી પેડા મૂક્યા હમણાં જ મજા આવી જશે એટલે મહેમાન ના લઈ લે પડશે કે આવી વ્યાખી ના મસાલો ખા લે જાય તારે ખાવી ઉઠાઈ જાય આખો લે પેલા હમણાં તો આપણે હાલ લે નકા તો ફાઇનલી બધું થઈ ગયું છે કોડી ડૂબાઈ જશે દશામાં હરાવી દીધા છે તો જય દશામાં પોર વહેલા આવજો અને હવે તો 2 દિવસ ગમશે પણ નહીં ડૂબાઈ જાય છે ના કાલે પેલા એમાં મેલો સારી જગ્યાએ મૂકી દો તો ફાઇનલ દશામાં હરાવી દીધા અને જો નદીનો વ્યૂ અને ખાસી ઊંડું પાણી છે અંદર કારણ કે આરો છે જો અંદર પહેરી જવાય છે ઘણું બધું ઊંડું જો તો ચાલો કન્ટિન્યુ હવે જઈએ ઘરે જય માતાજી બને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રોડે અને જોઈ શકો તો ઘર પણ આવી જવા આવ્યું છે અને નદીથી 2 કિલોમીટર દૂર હેડી રહ્યા છીએ જબ્બર થાકી ગયા અને ચીડી ઘડીક હું થોડું ઘડીક અજય તેડા અને તો બધા પાછળ આવે છે તો પહોંચી ગયા છીએ ઘરે ને માતાજીને વળાયા તો ચલો મળીએ ફરી નવા બ્લોગ્સમાં નવા તો લાઈક સબસ્ક્રાઈબ કરો જય માતાજી